ઓકે ગાઈસ, તો આપણે હવે જોઈશું જે રિમેનિંગ પાર્ટ્સ હતો પાર્ટ 1ની અંદર એના વિશે. બરાબર, આખ્યાન જોતા હતા ને એના વિશે. બરાબર, તો જુઓ કે આખ્યાન માટે શું છે. પહેલાં તો એના માટે તમે જોઈ લો કે ભાઈ આખ્યાન માટે શું હતું કે ઓખાહરણ જે હતું એ પ્રેમાનંદ રચિત છે, ચૈત્ર માસમાં ગવાય. બરાબર, આના સુદામા ચરિત્ર પણ પ્રેમાનંદ રચિત છે. બનાવ્યું ભલે નરસિંહ મહેતાએ, પણ એ પછી ત્યારે તો લખવાનું જ નહોતું શરૂ થયું ને, એટલા માટે એની રચના પ્રેમાનંદે કરી છે કે જે દર શનિવારે ગવાય. અહીંયા સુદામાનો સ અને શનિવારનો સ એવી રીતે યાદ રાખજો. એટલે એ એકની માથાકૂટ તમારે જતી રહી. ઓખાહરણ ચૈત્ર માસમાં અને હુંડી જે છે એ દર રવિવારે. બરાબર, હવે જુઓ બીજું તમને એ બતાવ્યું શું છે તો કે ભાઈ ઓખાહરણ એટલે શું. બરાબર, તો ઓખા કોણ હતી? બાણાસુરની પુત્રી હતી. બરાબર, ઓખા એટલે કે બાણાસુરની પુત્રી. અને ઓખા જે છે ને ઉષા એવું પણ કહેવામાં આવે છે કે જેના ગુરુ હતા કોણ? પાર્વતી. બરાબર, ઓખા જે છે એની ઉપરથી આખું ઓખાહરણ રચાયું છે. આ કથા ઉપરથી, આ જે વાર્તા છે ને એના ઉપરથી સાચી ઘટના છે. તો શું થયું કે ભાઈ ઓખા જે હતી એને રાતનો એક સપનું આવ્યું. બરાબર, જેમાં તેમને એક સુંદર પુરુષને જોયો, જેથી ઓખાની અડધી રાત્રે ઊંઘ ઉડી ગઈ. અને ઊંઘ ઉડી ગઈ તો એને એની બાજુમાં સૂતેલી એની મિત્ર કહો કે એની દાસી કહો, બરાબર, એને ઉઠાડી અને એને બધી જ વાત કીધી કે મને આવું આવું સપના આવ્યું. અને એ એની જે મિત્ર કહો તમે કે પછી દાસી એટલે કે ચિત્રલેખા. અને ચિત્રલેખા કોણ હતી? અસુર હતી. બરાબર, અને ચિત્રલેખા જે છે એને ઓખાએ જેમ જેમ વર્ણવ્યું કીધું એમને એમ શું બનાવ્યું? એ પુરુષનું ચિત્ર રેડી કર્યું. ચિત્રલેખા જે હતી એ અસુર હતી અને એની પાસે એક એવી શક્તિ હતી કે એ જે પણ ચિત્ર બનાવે ને એ કાગળ બનાવ્યા પછી હવામાં ઉડાડે અને જે દિશામાં એ વ્યક્તિ હોય એ કાગળ એ દિશામાં જાય. તો કાગળ જે છે એ ઉડતું ઉડતું દ્વારકા તરફ જાય. આ જોઈને ચિત્રલેખા ભયભીત થઈ જાય છે. કેમ? ચિત્રલેખાને જે છે એ એની જે કહેવાય કે કોણ તો કે ઓખાએ ઓર્ડર આપ્યો હતો કે ભાઈ તું આને લઈને આવી. બરાબર, તો હવે દ્વારકા તરફ જાય ના હતી કે અસુર એટલે બીવાવા લાગી કે આ તો કૃષ્ણ મહેલ તરફ જાય છે કે ભાઈ દ્વારકા તરફ. દ્વારકા કોની નગરી? તો કે કૃષ્ણની. અને તેથી ચિત્રલેખાએ રાત્રિ થવાની રાહ જોઈ કે રાત થાય એટલે હું સાને છુપાઈને ઘૂસી જાઉં મહેલમાં કે. બરાબર, અને રાત્રિ થતાં જ એ આગળ વધી અને આ કાગળ કૃષ્ણ મહેલ કક્ષની બહાર જઈને પડ્યું. અને જ્યાં એને શું જોયું? એક સુંદર પુરુષ જે છે એને જે દોર્યું હતું ને એ ત્યાં સૂતો હતો. તો શું કર્યું? એને જોયું કે ભાઈ આ છે કોણ? તો કેવું આ તો અનિરુદ્ધ. અને અનિરુદ્ધ એટલે કોણ? કે કૃષ્ણનો પુત્ર કોણ? પ્રદ્યુમન. અને પ્રદ્યુમનનો પુત્ર કોણ? એટલે કે અનિરુદ્ધ એટલે કે કૃષ્ણનો પોતો કહેવાય. કૃષ્ણના દાદા કહેવાય ભાઈ. હવે ચિત્રલેખાનો તો ઓખાનો ઓર્ડર હતો કે આ પુરુષને લઈને આવજે, જેથી તે અનિરુદ્ધને શું કર્યું? ઊંઘમાં જ ઉઠાવી લીધો. જો એને જગાડ્યો હોત તો એને લઈને અવાય નહીં. બરાબર, અને ઓખા જે છે એ રાત્રે જ ઊંઘમાં એને શું કરી દીધા? લગ્ન કરી લીધા. આ એવા પહેલા વિવાહ હતા કે જેમાં એક અસુર કન્યા એને દેવતા પુરુષનું અપહરણ કર્યું હતું. બરાબર, શું કર્યું? આને ઓખાએ એને જે છે ઊંઘમાં જ લગ્ન કરી દીધા. કેમ? જાગત તો પોસિબલ ના થાત એટલે ઓખાએ જે છે એ રાતમાં ઊંઘતો હતો ત્યારે ને ત્યારે એના કક્ષમાં જ જે છે ઓખાના કક્ષમાં એ લગ્ન પણ થઈ ગયા. સવાર થાય છે એટલે અનિરુદ્ધ જાગે છે અને ઓખા બરાબર તેના બધી વાત કરે છે કે આવું થયું હતું. હવે તમે મને પત્ની તરીકે સ્વીકારો તો એ ઠીક છે, બાકી તમારે જવું હોય તો તમે જઈ શકો છો, બાકી આપણા બેના લગ્ન થઈ ગયા. બરાબર, પણ અનિરુદ્ધ શું કરે છે? તો ઓખાને લઈને દ્વારકા આવે છે. બરાબર, અને ત્યાં જે છે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. હવે એવું કહેવાય કે ભાઈ ઓખાની આ જે કહાની છે એની અંદર ઓખાના 3 વાર લગ્ન થયા. ક્યારે ક્યારે થયા વિવાહ? તો કે એક તો ઓખાના સપનામાં થયા. બરાબર, એ સુંદર પુરુષ સાથે એના લગ્ન. પછી બીજું કે ઊંઘમાં, અનિરુદ્ધ ઊંઘમાં જ હતો બિચારાનો, લગ્ન કરી નાખ્યા. અને ત્રીજું હકીકતમાં જ્યારે દ્વારકા પહોંચે છે ત્યારે થાય છે. બરાબર, અને આ રીતે રચાયું ઓખાહરણ. બરાબર, સારું. ઓખાહરણ રચ્યું હતું કોણે રચ્યું હતું ઓખાહરણ? યસ, જુઓ શું આવશે? તો ઓખાહરણ જે છે એ પ્રેમાનંદ રચિત છે કે જે ચૈત્ર માસમાં ગવાય છે.
હવે શું છે જુઓ, તો કે સુદામા ચરિત્ર એ પણ પ્રેમાનંદે રચ્યું કે જે શનિવારે ગવાય. હવે આમાં શું સ્ટોરી છે જુઓ, કે સુદામા એટલે કે કૃષ્ણના મિત્ર. આમાં તાંદુલની કહાની જોડાયેલી છે. તાંદુલ એટલે કે ભીના પૌવા. આ વ્યાકરણનો ક્વેશ્ચન થઈ ગયો, પૂછાય ને કે તાંદુલ એટલે, તો કે ભીના પૌવા. ભગવાન જ્યારે માંગવાનો મોકો આપે અને તોય તમે ન માંગી શકો, તો પરમાત્મા પાસે એવી શક્તિ છે કે તમારા મનમાં રહેલી તમામ વસ્તુ તે જાણે છે અને તમારા બોલ્યા વગર જ એ વસ્તુને જાણીને તમને આપી દે છે. અને એટલા માટે મિત્ર હોય તો કૃષ્ણ જેવો હોય કે તમે માંગવા આવ્યા હોય પણ માંગી ન શકો અને એ વસ્તુ તમારા ઘરે પહોંચી જાય, ભલે માંગી ના હોય. એને કહેવાય સાચો મિત્ર. છોકરાઓને સારા કપડાં પહેરતા કરી દીધા. કોના છોકરાઓને? સુદામાના. કોણે? કૃષ્ણ ભગવાને. સુદામા એમની જ પત્નીને નહોતા ઓળખી શક્યા જ્યારે ઘરે પહોંચ્યા, બરાબર. એવી કૃષ્ણ ભગવાને સરસ હાલત જે છે એના ઘરની કરી નાખી હતી, એના કુટુંબની કરી નાખી હતી સુદામાના, બરાબર. હવે કે હુંડી પર કીધું હતું ને રવિવારે ગવાય એ વાળું, તો હુંડી જે છે એના માટે શું કહેવાય છે? મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી, બરાબર. આવી રીતે ગવાય છે ને. તો એમાં શું હોય છે? હુંડી માટે કેવી વાર્તા છે કે ભાઈ દેણદાર પૈસા આપવાવાળાનું સ્વરૂપ એ ધારણ કરીને ભગવાન પોતે પૈસા આપવા પહોંચે છે, ત્યારે હુંડી એવું રચાય છે, બરાબર. હવે શું છે? પદ. તો પદમાં શું આવે કે પદ એ સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર છે. સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર એટલે કે પદ. એની રચના નરસિંહ મહેતાએ કરી હતી. આથી પદના પિતા નરસિંહ મહેતાને માનવામાં આવે છે. પદનો અર્થ એટલે કે ડગલું, પગલું, ચરણ કે કડી. પદ એ એક કાવ્ય પ્રકાર છે. પદના બે પેટા પ્રકારો છે, ભજન અને પ્રભાતિયા. પ્રભાતિયા વખણાય કોના? નરસિંહ મહેતાના. પ્રભાતિયા નરસિંહ મહેતા એ પ્રભાતિયાના પિતા છે. પ્રભાતિયું જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિન ધેનુમાં કોણ જાગશે, બરાબર. આ રીતે છે. ભજન ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર છે અને પદની રચના જે છે એ મીરાબાઈ, દયારામ, પ્રીતમ અને ધીરા ભગતે પણ કરી છે. પદ એટલે કે ટૂંકી રચના જેમાં 4-4 લાઈન કે 4-4 કડી એને જોડીને રચના કરવામાં આવે એ પદ. પદ એ ભક્તિનો પ્રકાર છે. મીરાબાઈની વાત કરી એટલે કે મીરાબાઈના ગુરુ હતા કોણ? સંત રવિદાસ કે સંત રવિદાસ કહી શકો તમે એને, બરાબર. જેમણે મીરાબાઈને એવું કહ્યું કે મીરા અને કૃષ્ણ, કોણ કીધું? શું કીધું એમને? રવિદાસે. તો રામ અને કૃષ્ણ એક જ છે મીરા, બરાબર. અને મીરાએ શું ગાયું હતું પછી? પાયો જી મેને રામ રતન ધન પાયો, બરાબર. આ એમને ગાયું હતું. કોણે? મીરાબાઈએ, બરાબર. હવે છે છપ્પા. છપ્પા એટલે શું? તો કે છપ્પા એ 6 પંક્તિનો નાનકડો ધારદાર બોધ પ્રધાન કટાક્ષયુક્ત વાણીનું પદ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. શું કીધું છે? છપ્પા એ 6 પંક્તિનો નાનકડો ધારદાર બોધ પ્રધાન કટાક્ષયુક્ત વાણીનું પદ પ્રધાન સાહિત્ય પ્રકાર એટલે છપ્પા. એની રચના આખા ભગતે કરી હતી. તેમના 746 જેટલા છપ્પા છે. ઉદ્દેશ્ય છપ્પામાં એવો આપવામાં આવ્યો કે માનવ જગતનો વાસ્તવિક જગતનો ખ્યાલ કરાવવાનો. જે આપણે ઢોંગ દોડમાં જીવીએ ને, બરાબર, કે આને આવા લગ્ન કરે એટલે હું આવું કરું, એવું નહીં. વાસ્તવિકતા શું છે એ બતાવો, બરાબર. અને અન્યની અંદર સામળ જે છે એને પણ છપ્પા લખ્યા છે. હવે બીજું શું? તો કે ભાઈ છપ્પા જે છે 6 લાઈનના હોય. છપ્પાનો મતલબ શું? કે નાનો કાંકરો વાગે ઘણો. જેમ અહીંયા તમને કીધું છે ને એના માટે શું? કટાક્ષયુક્ત, એના માટે કીધું ધારદાર, હે ને. એટલે કીધું છે કે નાનો હોય એટલે કે નાનો કાંકરો પણ વાગે ઘણો. એમ છપ્પા એ ચાબુક જેવું કામ કરે છે. અખાએ માનવ જગતને ઉપદેશી, માનવને સમજાવવા જેની રચના કરી તે છપ્પા. ભાષાને શું વળગે ભૂત, રણમાં જીતે તે શૂર. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. અખાને અદ્વૈતવાદ કવિ કહેવાય છે. બ્રહ્મજ્ઞાની કવિ પણ અખાનો કહેવાય છે. હવે શું છે જુઓ, તો કે અખાનો છપ્પા અહીંયા આપ્યા છે કે 100 અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ. બધા કાણા હોય
બરાબર, એટલે કે બધા આંધળા હોય, બે આંખે જોઈ નહીં શકતા. એમાંથી જો એક કાણો હોય, એક આંખે જોઈ શકતો હોય, તો એમાં એ રહ્યો રાજા હોય. બરાબર. અમારે હજારે વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા? આ અખાનો છપ્પો છે. બરાબર. હવે કાફી. તો કાફી પણ એક ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. એના રચયિતા હતા ધીરા ભગતના. ઘણીવાર પૂછાય છે કે કાફીના રચયિતા તો કે ધીરા ભગત. કાફી 14 લીટીનું કાવ્ય છે, પણ એ સોનેટ નથી. સોનેટ પણ 14નું જ હોય. બરાબર. પણ કાફી અને સોનેટમાં ફરક છે. ભાઈ કાફી એ 14નું છે, પણ એ સોનેટ નથી. શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતમાં કાફી રાગ પણ પ્રચલિત છે. હવે ચાબખા. તો ચાબખા પણ કટાક્ષમય શૈલીમાં લખાયેલ સાહિત્ય પ્રકાર છે. એની રચના મૂળ સૌરાષ્ટ્રના સંત પરંપરામાં ભોજા ભગત એટલે કે ભોજલ રામે કરી છે. તેઓ સંત જલારામ બાપાના ગુરુ હતા. તમને યાદ હોય તો સંત જલારામ બાપાનું મંદિર બરાબર છે આવેલું છે ક્યાં આગળ? નડિયાદ સાઈડ કે હે ને. અને એમના પત્ની હતા વીરબાઈ. બરાબર છે. અને વીરબાઈ પણ જે છે એ જલારામ બાપાની સાથે ભગવાનની એટલી જ ભક્તિ કરતા હતા. પણ વીરબાઈની ભક્તિ કંઈક અલગ રીતે હતી. ભજન ગાઈને ભગવાનની સેવા પૂજા કરીને નથી. કે જેટલા પણ લોકો જલારામ બાપાના ભજનો સાંભળવા આવતા હતા ને એ બધાને વીરબાઈ જમ્યા વગર પાછા નહોતા મોકલતા. જમીને જ જવાનું આવું નક્કી હતું. બરાબર. એટલે ભગવાન જ્યારે વીરબાઈ માટે પ્રસન્ન થાય છે ત્યારે વીરબાઈ ભગવાન પાસે શું માગે છે કે મારા બાવડા જે છે ને એને મજબૂત રાખજો. કેમ? બાવડા મજબૂત હશે તો હું લોકોને રોટલો ઘડીને ખવડાવી શકીશ. બરાબર. આવી રીતે ત્યાં આગળ. અને બીજું કે જ્યારે જલારામ બાપાના ત્યાં આગળ જ્યારે ભગવાન પ્રસન્ન થાય છે તો એક કહેવાય કે ભજન સાંભળવા સંત આવે એવી રીતે જ આવે છે. અને એ કહે છે કે ભાઈ મને ભજન નથી સાંભળવા, પણ મારે તો મારી સેવા કરવા માટે બરાબર માણસ જોઈએ. તો જલારામ બાપા પોતે ત્યાં આગળ પોતાની વાઈફના એમ કહે છે વીરબાઈને કે જ્યાં સુધી આ મહાન જે આ છે બરાબર સંતે ત્યાં ના કે ત્યાં સુધી તમે એમની સેવા કરજો. આ બધું જોઈને ભગવાન જે છે ત્યાં આગળ પ્રસન્ન થાય છે. બરાબર. અને સંત જલારામ બાપાના ગુરુ હતા કોણ? ભોજા ભગત. એમને શું કર્યું હતું? તો ચાબખાની રચના જે છે એમને કરી હતી. મૂળ મહારાષ્ટ્રના ફટકા સાહિત્ય પ્રકારમાંથી લેવામાં આવેલ છે. પૂછાઈ શકે કે ચાબખા મૂળ શેમાંથી લેવામાં આવે? તો મહારાષ્ટ્રનું કઈ સાહિત્ય? ફટકા સાહિત્યમાંથી લેવામાં આવ્યું. અને ચાબખાનો અર્થ થાય ચાબુકની જેમ વાગે. બરાબર. તમારા બોલે જ એવા હોય કે મારવાની જરૂર ના પડે, બોલે જ મારી નાખે. બરાબર. ઓકે. હવે જેમાં લખાય છે કે કીડી બિચારી એકલી રે, કીડીના લગનિયા લેવાય. હે ને? આ સોંગ તમે સાંભળ્યું હશે નવરાત્રિમાં ખાસ કરીને. તો એ એક ચાબખા છે. કીડી અને કીડીના લગનિયા લેવાય કોઈ દિવસ? એ ચાબુક જેવું કામ છે. કટાક્ષ કર્યું છે એના ઉપર. ચાબખામાં એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે કે દેખાડાની દુનિયામાંથી બહાર આવી જાઓ. બરાબર. દેખાડામાં જીવો ને એમાં બધું ખાલી થઈ જાય. બરાબર. ઓકે. હવે નેક્સ્ટ છે રાજીયા, સાજિયા અને મરાશિયા. મૃત્યુ પ્રસંગે ગવાતો શોક પ્રધાન સાહિત્ય પ્રકાર છે. ઉદ્દેશ્યનું શું કે આત્માને શાંતિ અર્પણ કરવાનું. સ્થાનિક લોકો તેને સાજિયા અથવા મરશિયા પણ કહેતા હોય છે. રાજીયાના પિતા બાપુ સાહેબ ગાયકવાડ. આ ક્વેશ્ચન ઘણી બધી વાર આવ્યો છે કે રાજીયા, સાજિયા કે મરાશિયાના પિતા એટલે કે બાપુ સાહેબ ગાયકવાડ એમને ગણવામાં આવે છે. અને તેઓ મહારાષ્ટ્રના કબીરપંથી કવિ છે. બરાબર. હવે મરણ સૈયા પર જે સૂતું હોય અને જે ગીતો ગવાય એને મરાશિયા કહેવાય. સૌની સામે જે છાતી પીટી પીટીને નાચે જેને છાજિયા કહેવાય. બેઠેલી વ્યક્તિ અને એની પાછળ પાછળ હારોહાર બધા ગીતો ગાય એને રાજીયા કહેવાય. બરાબર. આ તમામ શોકના ગીતો છે. હવે જેતપુરને પાદર વહેતી ભાદર નદીમાં બરાબર એક માલધારી ચારણની પત્ની તણાઈ જાય છે. ચારણ્યના વિજોગમાં ચિત્તભ્રમ થયેલા ચારણના મરાશિયા જેતપુરના રાજા પોરહાવાળાનું કાળજું ચીરાય છે. કોઈ લોકકવિએ રચેલા આ મરાશિયા દુહા લોક સાહિત્યમાં નોખી ભાત પાડે છે. હતું તે હરાવ્યો ખજીનો બેઠો ખોઈ, કામણગારું કોઈ પાદર તમાણું પોરહા, હતી કામણની કોર છેડેથી છૂટી ગઈ, મારું રતન ગયું રોડ પાદર તમાણે પોરહા. હવે રાજીયા મરાશિયાનો પેટા પ્રકાર છે. તેના 2 પ્રકાર છે, ઊભા હાથના અને આડા હાથના. રાજીયા વેદનાનું જ્ઞાન છે
અને મોટા ભાગે જ્યારે બાળક મૃત્યુ પામે ને એની પાછળ રાજીયા ગવાય છે. છાજિયા એટલે કે સ્ત્રીઓ મરાશિયા ગાતા કુંડાએ પડી છાતી ફૂટે તેના છાજિયા કહેવાય. પરણિત પુરુષ મૃતકની સ્મશાન યાત્રામાં વિધવા સ્ત્રી ફરતે કુંડાળું વળી છાતી ફૂટે એને પણ કહેવાય. આ બધું પહેલાં થતું હતું, અત્યારે ઓલ આર ક્લોઝ. બરાબર, આવું કશું જ થતું નથી. હે ને, શાંતિથી શોક સભા થાય, મૌન રહે અને બધું પતી જાય. બરાબર. હવે પોક. બરાબર, તો પોક જે છે એની અંદર શું કે પરિવારની સભ્યોને મરણની પ્રથમ ખબર પડે ત્યારે મોટા અવાજે મૃતકને સંબોધી રડે છે તેને પોક કહેવાય. મૃતકની વિધવા પરોઢીએ પોતાના પતિને સંભાળી એક ખાસ શબ્દો સાથે રુદન કરે તેને પોક કહેવાય. બરાબર. મરાશિયા મૃતકની ઉંમર, સામાજિક જવાબદારીઓ, મોભો, વૈવાહિક સ્થિતિ અને માન પ્રમાણે અલગ અલગ ગવાય. આમાંય પાછા જો મર્યા પછી એ શું ગાવાનું એમાંય ટાઈપ, એની ઉંમર ને એનો સામાજિક જવાબ, આ બધું જોઈને ગવાય. કેવું છે નહીં બધું. ચલો હવે શું છે કે પદ્ય વાર્તા એટલે શું? કથાઓના આધારે લખાયેલી કાલ્પનિક કથાઓ. પદ્ય વાર્તાના પિતા હતા સામળ ભટ્ટ. સામળની પ્રથમ પદ્ય વાર્તા પદ્માવતી 1718માં લખાઈ અને સામળની પદ્ય વાર્તામાં ઉખાણા કહેવતનો સમાવેશ થયેલો છે. છપ્પામાં પદ્ય વાર્તા લખેલી છે. પદ્ય વાર્તા એટલે કે કાવ્ય અને ગદ્ય વાર્તા કહેતો જેમાં છે, છું, હતી, હતા, બરાબર એ હોય. પદ્ય વાર્તા એટલે કાવ્ય પંક્તિઓ હોય અને ગદ્ય વાર્તામાં આખી આખી સ્ટોરી જ લખી કાઢી હોય. બરાબર. હવે ગરબી. તો ગરબી એટલે શું કે ગરબી એ ગાઈ શકાય તેવો નૃત્યનો પ્રકાર છે. ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર છે અને ગરબીના પિતા છે દયારામ. કોણ છે? દયારામ. હવે ગરબીનું સર્જન વિશેષ કૃષ્ણ ભક્તિ સાથે છે. પુરુષ પ્રધાન સાહિત્ય પ્રકાર છે ગરબી, પણ સ્ત્રી પુરુષ સાથે મળીને પણ રજૂ કરી શકે છે. પણ ક્વેશ્ચનમાં પૂછાય તો ગરબી પુરુષ પ્રધાન સાહિત્ય પ્રકાર છે એ જ લખવાનું, પુરુષ પ્રધાન જ છે. શામળ દ્વારા પણ રચના આની કરાયેલી છે. પદમાંથી ગરબીનું સર્જન થયેલું છે. બરાબર, શેમાંથી? તો પદમાંથી. હવે તમને બતાવ્યું છે કે ભાઈ ગરબા, ગરબી અને ગરબો શું છે? તો ગરબા એટલે કે માતાજીની ભક્તિ. નવરાત્રિ આસો સુધી એકમથી નોમ સુધી બરાબર ગવાય એ. 27 કાણાવાળી માટલી હોય. બરાબર, અને 27 કાણા એટલા માટે હોય માટલી ઉપર કે 27 નક્ષત્રનો આપણે ઉજવીએ છીએ. માથે માટલી લઈને આપણે ગરબો લઈને નાચીએ ને એને કહેવાય. બરાબર. એ ગાયન, વાદન અને નર્તક ત્રણેય વસ્તુ એની અંદર હોય. ગવાય ખરા, વાદન વગાડાય ખરા અને નર્તક નાચે ખરા, બધા એને ગરબા કહેવાય. હવે ગરબી એ કૃષ્ણ ભક્તિ માટે હતું. એના પિતા દયારામ હતા અને એમાં હતું કે શ્યામ રંગ સમીપે ન જાઉં સખી. એમાં ફક્ત ગાયન હોય, વાદન અને નર્તક હોય નહીં. અને કોણ કરે? તો પુરુષો જે છે એ કરે. ગરબી પુરુષ પ્રધાન જ છે. હવે ગરબો તે માતાજીનો હોય જેમાં ગાયને હોય અને વાદને હોય. એની રચના વલ્લભ મેવાડો કે વલ્લભ ભટ્ટ અને ધોળાજી ભટ્ટે કરી. બંને ભાઈઓ હતા. માતાજીની સ્તુતિ સ્વરૂપે આનંદનો ગરબો લખ્યો. બહુચર માતાજીની સ્તુતિ છે આનંદના ગરબામાં. બરાબર. હવે જો બીજું શું કીધું છે કે બરાબર છે, તો અહીંયા સુધી જે છે તમને અહીંયા આપ્યું છે કે ભાઈ શું કહેવાય ગરબો, ગરબી એનો. બરાબર. હવે જે રિમેનિંગ પાર્ટ્સ છે બરાબર આનો એ આપણે આગળ ચર્ચા કરવાની કોશિશ કરીશું. આ લેક્ચર્સને જસ્ટ આપણે અહીંયા જે છે ક્વિટ કરીશું. ઓકે, તો સાંભળતા રહેજો. ટાઈમ મળે તો નોટ્સ બનાવીને લખતા પણ રહેજો. ઓકે, થેન્ક યુ.